રાજકોટથી સમાચાર। અહીં 150 ફીટ રિંગ રોડ પર એક અકસ્માત સર્જાયો છે। પૂરપાટ ઝડપે આવતી કાર બીઆરટીએસ રેલિંગ સાથે અથડાઈ ગઈ હતી અને રેલિંગ સાથે ટક્કર થયા બાદ કાર પણ પલટી મારી ગઈ। સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી છે। જોકે અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂકી છે, જેમાં સ્પષ્ટપણે આ આખી ઘટના જોઈ શકાય છે। રેલિંગ સાથે ટક્કર બાદ આ કાર પલટી મારી ગઈ હતી અને 150 ફૂટ રિંગ રોડ પાસેનો આ બનાવ છે। આ કાર આપ કેટલી પલટી મારીને 2-3 પલટી મારીને ત્યારબાદ ઊભી રહી ગઈ હતી, પરંતુ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ચૂકી છે। કારની ટક્કર રેલિંગ સાથે થઈ અને રેલિંગ સાથે ટક્કર થયા બાદ કાર 2-3 પલટી મારીને ઊભી રહી હતી। 150 ફૂટ રિંગ રોડ પર આ સમગ્ર ઘટના સામે આવી હતી, જ્યાં પૂરપાટ ઝડપે કાર આવતી હતી, તેને કારણે આ બીઆરટીએસ રેલિંગ સાથે તે અથડાયા બાદ 3-4 પલટી મારી ગઈ અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ચૂકી છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત। શું છે વધુ વિગતો? જયેશ, આ દ્રશ્યો છે તે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા શીતલ પાર્ક વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ગઈકાલે રાત્રિના સમયે પૂરપાટ ઝડપે આવતી એક કાર છે તે કારમાં અચાનક જ જે બીઆરટીએસ રૂટ છે તેના સાથે અથડાઈ હતી અને કાર છે તે ધડાકાભેર જે પલટી મારી અને સદનસીબે કોઈ જાનહાનિ છે તે થઈ નથી અને રાત્રિનો સમય હોવાના કારણે એક મોટી દુર્ઘટના છે તે બચી છે। પરંતુ આ ઘટના છે તે જરૂરથી જે રાજકોટ પોલીસ માટે લાલબત્તી સમાન છે, કારણ કે રાત્રિના સમયે બેફામ રીતે કેટલાક કાર ચાલકો છે, કેટલાક નબીરાઓ છે તે બેખોફ રીતે નીકળી રહ્યા હોય છે, ત્યારે તેની સામે કાર્યવાહી થવી ખૂબ જ જરૂરી છે। જી જયેશ। આભાર મોહિત। તો રાત્રિના સમયે બેફામ કાર ચલાવતા આ નબીરાઓ અને તેને પર અંકુશ આવે તે જરૂરી છે, કારણ કે રાત્રે ટ્રાફિક નહોતો, તેથી મોટી ઘટના થતાં બચી ગઈ।